નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 8મી માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન થયું. ત્યારે વાત થશે ભાજપની મહિલા નેતાનો વિડીયો વાયરલ થયો છે. આગળ વાત થશે પીએમ મોદીએ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે વાત થશે 9 મેના રોજ આ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. આગળ વાત થશે 2 મહિલામાં એલોન મસ્કને 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે વાત થશે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને ટેન્ડર્સની નબળી માગ સામે આવી છે. આગળ વાત થશે હોળી અને ધૂળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર છે. ત્યારે વાત થશે પ્રફુલ્લ પટેલે પાઘડી પહેરાવી પીએમનું કર્યું છે સ્વાગત. આગળ વાત થશે એસડીઆરએફમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય છે, જાણી લો આ વિડીયોમાં. ત્યારે આગળ વાત થશે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે. ત્યારે વાત થશે વચન આપો કે 10% તેલ ઓછું વાપરશો તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. આગળ વાત થશે રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓને પૂછ્યા છે 5 અગત્યના સવાલો. ત્યારે વાત થશે પીએમ મોદીએ મોટી ચિંતા વ્યક્ત કરી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પીએમ મોદીએ સેલવાસમાં એક રિપોર્ટ અંગે વાત કરતા જણાવ્યું કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાથી પીડિત હશે. એટલે કે દર 3માંથી એક વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે. મોટાપો જીવલેણ બની શકે છે. દરેક પરિવારમાં એક વ્યક્તિ ઓબેસિટીનો શિકાર હશે. આ કેટલું મોટું સંકટ હશે. આપણે અત્યારથી જ આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો પડશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓને પૂછ્યા છે 5 સવાલ. સવર્ણો કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યા છે? અનેક સમસ્યાઓ છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ થતો નથી? ત્રીજો પક્ષ ઊભો થાય ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મત કેમ તૂટતા નથી? 30 વર્ષથી શાસન હોવા છતાં ભાજપના મત કેમ ઘટતા નથી અને કોંગ્રેસના કેમ વધતા નથી? ડાયમંડ, ટેક્સટાઇલ અને સિરામિક ઉદ્યોગમાં મંદી છતાં રોષ કેમ બહાર આવતો નથી? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વચન આપો કે 10% તેલ ઓછું વાપરશો તેવું પીએમ મોદીએ જણાવ્યું. પીએમ મોદીએ સેલવાસમાં કહ્યું કે ઝાડા થવાથી બચવા માટે ખાવાના તેલમાં 10%નો ઘટાડો કરવો જોઈએ. દર મહિને 10% તેલનો ખાવા માટે ઓછો ઉપયોગ કરવાનો. વચન આપો કે ખાવા માટે 10% તેલ ઓછું વાપરશો. પીએમએ કહ્યું છે કે મેદસ્વીતા એક ગંભીર બીમારી છે. હાલમાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયો મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે અને આ આંકડો ડરામણો રહેશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસની મોટી કાર્યવાહી. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદથી ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગુજરાતમાં ઘૂસણખોરીના કિસ્સાઓમાં લઈને ગુજરાત એટીએસ સક્રિય બની ગઈ છે. પાકિસ્તાની નાગરિક લગ સ્વરૂપ બિલ ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતો હતો, જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસડીઆરએફમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય છે? આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે એસડીઆરએફના ધારાધોરણો મુજબ કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા છે? આ પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી બળદેવસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષ 2024માં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવા માટે એસડીઆરએફમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ 1333.62 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રફુલ્લ પટેલે પાઘડી પહેરાવી પીએમનું સ્વાગત કર્યું. પીએમ મોદી સેલવાસમાં રોડ શો કર્યા બાદ જનસભાને સંબોધન કરવા પહોંચી ગયા હતા. અહીં સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પાઘડી પહેરાવીને પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમએ સંઘ પ્રદેશમાં 2587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. દરમિયાન પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સંઘ પ્રદેશના વિકાસ માટે છેલ્લા 10 વર્ષ દરમિયાન 13,000 કરોડ કરતાં વધુ રૂપિયા મળ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી ધૂળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર છે.
હોળી ધૂળેટીનો તહેવાર સૌને પ્રિય હોય છે, ત્યારે સૌ કોઈ પોતાના વતન જવા માગે છે। આ વચ્ચે ગુજરાતના એસટી વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે। એસટી વિભાગ મુસાફરો 820 બસો દોડાવશે, જેમાં દાહોદ, ડાકોર, ગોધરા, જાલોદ, ફતેપુરા, બારિયા, છોટાઉદેપુર જઈ શકાશે। આ વિસ્તારમાં ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવા જાય છે, જેથી તેઓ તહેવાર ઉજવી શકે તે માટે આ બસો દોડાવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને ટેન્ડર્સની નબળી માંગ સામે આવી છે। ભારતનું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર ટેન્ડર્સની નબળી માંગ, વીજ કરાર વિલંબ, પ્રોજેક્ટ કેન્સલેશન્સ સહિતના અનેક અંતરાયોનો સામનો કરી રહ્યું છે, એમ એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસમાં જાણવા મળ્યું છે। ભારતે 2023થી 5 ગણા વધુ એટલે કે 2024માં 73 ગીગાવોટ સુધી યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી માટે ટેન્ડર્સ જારી કરેલા હતા, તેમાંથી 8.4 ગીગાવોટમાં સબસ્ક્રાઇબ કર્યું ન હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 મહિનામાં એલોન મસ્કને 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। 2025ના પહેલા 2 મહિનામાં એલોન મસ્કની સંપત્તિમાં $81 બિલિયન એટલે કે 7 લાખ કરોડથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। મસ્ક પાસે હાલમાં $351 બિલિયન એટલે કે લગભગ 30.70 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે। ટેસ્લાના શેરમાં ઘટાડો પણ એલોન મસ્કની નેટવર્કમાં ઘટાડાનું એક મુખ્ય કારણ છે। ગુરુવારે ટેસ્લાના શેર 5%થી વધુ ઘટ્યા હતા અને એક મહિનામાં 30%થી વધુ ઘટી ચૂક્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 9 મેના રોજ આ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે। 9 મેના રોજ પોરબંદર સાંતરાગાછી કવિ ગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવશે। સાંતરાગાછી સ્ટેશન પર યાર્ડ ડિમોલિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે। આ કારણે પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર સાંતરાગાછી કવિ એક્સપ્રેસ ટ્રેનને અસર થઈ છે। 2 થી 11 મે 2025ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી પોરબંદર કવિ ગુરુ એક્સપ્રેસ રદ રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। પીએમ મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। તેમણે 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું। સેલવાસ ખાતે નમોએ પીએમ હોસ્પિટલના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કર્યું। તેઓએ બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યું છે। પછી તેઓ દાદરા નગર હવેલી પણ જવાના હતા। પીએમનો હાલ સાયલીમાં રોડ શો પણ ચાલી રહ્યો હતો। અહીં પીએમની સાથે દમણ અને દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની મહિલા નેતાનો વિડીયો વાયરલ થયો છે। ભાજપે જેમને રાજકોટની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા તેવા મહિલા નેતા સંગીતા બારડનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ દારૂની બોટલ બતાવે છે, સાથે હુક્કો પીને ધુમાડા પણ કાઢે છે, તો ચલણીના નોટોના બંડલ સાથે પણ દેખાય છે। વિડીયો વાયરલ થયા બાદ શિસ્ત અને સંસ્કારની પાર્ટી ગણાતી ભાજપને નીચું જોવાનો વારો આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન। થિંક પોઝિટિવ પેરા સ્પોર્ટ્સ અમદાવાદ દ્વારા દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેલ મહાકુંભમાં 950 ખેલાડીઓએ 10 રમતોમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગ્રાઉન્ડ નિકોલ ખાતે યોજાઈ હતી। થિંક પોઝિટિવ સંસ્થા દિવ્યાંગ ખેલાડીઓને રમતો માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપી રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।